101 નામ, 100મું નામ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક, એટલે માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદ સ્થાપન કર્યું એ તત્વસૂત્રમાં આવ્યું. અને 101 નામ માયાવાદ્ય તુલાગ્નિ, માયાવાદ્યાખ્ય તુલાગ્નિ એટલે માયાવાદ રૂપી રૂનો ઢગલો હોય, એની અંદર એક ચિનગારી આવે તો રૂનો ઢગલો સાપ. એવી રીતે આ માયાવાદ છે એ રૂના ઢગલા જેવું છે. તેને બાળવા માટે એક અગ્નિની ચિનગારી સફિશન્ટ છે, એ પૂરતી છે. માયાવાદ અગ્નિ બહુ વિશાળ ભારતવ્યાપી ઢગલાને આપશ્રીએ પોતાના પ્રભાવથી બાળીને ભસ્મ કરી દીધો. આખા ભારતની અંદર માયાવાદ પ્રચાર કર્યો કે માયા મુખ્ય છે, જગત તો એક સપનું છે, જગત સત્ય નથી, એવું માયાવાદીઓ કહે છે. ત્યારે મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, અને બ્રહ્મવાદ એટલે ભગવાન સાકાર છે, એ નિરાકાર નથી. જ્યારે માયાવાદીઓ કહે છે કે ભગવાન નિરાકાર છે, એને કોઈ આકાર નથી, કોઈ દેખાતું જ નથી કંઈ. જે દેખાતું ન હોય એનો ફોટો ના પડે, જે કોઈ દેખાતું ન હોય એનો ફોટો ન પડે. એટલે માયાવાદીઓનું આવું કહેવું છે. બ્રહ્મવાદનું કહેવું છે કે જગત છે, દેખાય છે, સાકાર છે, એવું બતાવ્યું. એટલે સાકારનો ફોટો પાડીને મહાપ્રભુજીએ માયાવાદનું ખંડન કર્યું કે જેમ કોઈ અણુ દેખાય નહીં તો દૂરબીન લો તો દેખાય. જેમ બાદશાહને પૂછ્યું દૂધ બતાવીને, આમાં ઘી છે? બાદશાહ કે ના. તો કે છે એમાં. એટલે માયાવાદીઓ કહે છે કે આ બધું કંઈ નથી. ત્યારે એ દૂધનું દહીં જમાવો, એને વલોવી અને માખણ કાઢો તો એ માખણ રૂપી પ્રભુ મળે. એવી રીતે જે માયાવાદ આખું જગતની અંદર જે પ્રચાર કર્યો માયાવાદીઓએ, એના માટે પત્રાવલમ લખી અને મહાપ્રભુજીએ કાશી વિશ્વનાથ ઉપર ચોંટાડ્યો. એટલે કંઈ પણ જાતની કોઈને શંકા ના રહે એવી રીતે બ્રહ્મવાદનું પોતે નિરૂપણ કર્યું કે એટલે મંથન કરીને ભગવાનને મેળવી શકો છો. એટલે નરી આંખે જે તમને ના દેખાય, જેમ પ્રભુ અમુક જીવના અંતરાત્મામાં દેખાય છે. અક્ષર બ્રહ્મ જે અંતરાત્મા ત્યાં સુધી ત્યાંથી અટકી જાય છે. આ સ્વામિનારાયણ વગેરે છે એ અક્ષર બ્રહ્મા છે કે એનો મોક્ષ ત્યાં જ થાય છે. અક્ષર બ્રહ્મા જ મોક્ષ થાય છે. પણ મહાપ્રભુજી તો અગણિત આનંદ છે, અક્ષર બ્રહ્મથી પર છે. એટલે એવું એમને અહીંયા બતાવ્યું. એટલે સાકાર બ્રહ્મ સાકાર છે. તમને ના દેખાય તો તમારા નસીબ. સંત મહાત્માઓને અંતરાત્મામાં દેખાય અક્ષર બ્રહ્મ સુધી, એ ત્યાં સુધી જ પહોંચી શકે. એટલે અહીં તો પુષ્ટિજીવને સ્વરૂપાનંદનો અનુભવ કરાવી દે છે. ગોપીજનોને કરાવ્યો. કારણ કે ગોપીજનોએ પોતાની સર્વ ઇન્દ્રિયો ભગવાનને સોંપી. એટલે ગોપીજનોનો માર્ગ છે. એટલે સ્વરૂપાનંદ એટલે જે વેદથી પર છે, અક્ષરથી પર છે, વેદાતીત છે, એના દર્શન જીવને કરાવે છે.
એ મહાપ્રભુજીનું સામર્થ્ય છે, સાકાર બ્રહ્મ. એટલે માયાવાદને અટાડી દે છે. એને એક તણખાર, જેમ ઢોરના ઢગલાને તણખાર રૂપી ચિનગારીથી, એટલે એવી રીતે પોતાના પ્રભાવથી આપશ્રી આ ઢગલાને, માયાવાદીને પોતાના પ્રભાવથી બાળીને ભસ્મ કરે છે. અને અનુભાષ્યના કેવળ એક જ સૂત્રાર્થી સમગ્ર માયાવાદને ખોટો ઠરાવે છે. અનુભાષ્યમાં એવું બતાવે છે, એનો પ્રભાવ એટલો છે કે કોઈ એના સામે આર્ગ્યુમેન્ટ કરી શકતા નથી. એટલે માયાવાદને પોતે બાળી નાખે છે. અને 102 નું નામ બ્રહ્મવાદ નિરૂપક, બ્રહ્મવાદનું સ્થાપન કરે છે. બ્રહ્મવાદ એટલે શું? સર્વખર્વિદમ બ્રહ્મ, બધું બ્રહ્મ છે. બ્રહ્મ નહીં, બ્રહ્મ. જે કંઈ છે તે સત્ય છે. આ બધું ઉપનિષદ વાક્યો છે. ઉપનિષદમાં જે વાત બતાવે છે તે બ્રહ્મવાદ છે. અને આચાર્ય શ્રી તેના નિરૂપકોએ બ્રહ્મવાદ નિરૂપકાય નામ પ્રગટ કર્યું. એટલે બ્રહ્મ વડે જે સમસ્ત બ્રહ્માંડની ઉત્પત્તિ છે. એટલે કોઈ પૂછે કે આ જગત રચ્યું છે, ક્યાં ઉભા રહ્યા? જગત રચવા માટે ક્યાંક એનું ઊભું તો રહેવું પડે ને. તો એ બ્રહ્મ જ છે, જે એના ટેકો આપો એ બ્રહ્મ છે. એટલે જગત છે એ પણ બ્રહ્મરૂપી છે. બ્રહ્મ વડે સમસ્ત બ્રહ્માંડની ઉત્પત્તિ છે. પરિણામે જે કંઈ જળ ચેતન પદાર્થો વિદ્યમાન છે, આપણે જે કંઈ દેખીએ છીએ, જળ દેખીએ છીએ, ચેતન દેખીએ છીએ. ચેતન એટલે જીવ, બધા જીવાત્મા બધા. જળ એટલે સ્થાવર, અને ચેતન જીવાત્મા. એની અંદર ભગવાન પોતે અંતર્યામી રૂપે બિરાજે છે. આત્મામાં પરમાત્મા બિરાજે છે. એટલે જીવાત્મામાં પરમાત્મા બિરાજે છે. અંતરાત્મા, અંતર્યામી. એટલે ચેતન પદાર્થો એ બ્રહ્મરૂપ છે. ખરેખર બધું જ બ્રહ્મ છે. જે કંઈ દેખાય છે બધું સત્ય છે. કારણ કે ભગવાને રચેલું છે. ભગવાન સત્ય છે, તો જે આ બધું સત્ય છે. પણ સાવર દેખાય કે બોલે નહીં. ચેતન જે એનામાં ચેતના છે, સર્વર છે જીવ, એ ચેતના. અને ભગવાન તો આનંદ રૂપ જ છે. એટલે બધું સત્ય છે, મિથ્યા નથી. બ્રહ્મ તો સચિત અને આનંદ સ્વરૂપ છે. તેના સત અંશથી જગતની ઉત્પત્તિ થઈ, અને ચિદ અંશથી જીવની ઉત્પત્તિ થઈ. જગત અને જીવ બધા જળ ચેતન પદાર્થોને બ્રહ્મે પોતાની ક્રિયા કરવા માટે ઉત્પન્ન કર્યા છે. ભગવાનને તો ખેલ જ કરવો છે. અને વિવિધતા હોય ત્યાં આનંદ આવે. જેમ એક જ વસ્તુ ખાતા હોય તો એની જગ્યાએ કંઈક વિવિધતા હોય, જે ગુસાઈએ વિવિધતા બતાવી છે કલાત્મક. જેમ સાધુ હોય ને એ બધું ભેગું કરીને ખાઈ જાય. ચટણી હોય, શાક હોય, દાળ હોય, ભાત હોય.
મીઠાઈ હોય, તો આ બધું ભેગું કરીને ખાઈ જાય. ત્યારે વિવિધતા જે ગુસાઈજીએ બતાવી કે જગતમાં આ વિવિધતા છે, એનો જ આનંદ છે. આપણે એક જગ્યાએ જોઈએ કોઈના મોટા સરખા આવે છે ના, એ વિવિધતા. ભગવાને પોતાની ક્રીડા માટે આવી વિવિધતા રચી. એટલે જીવ જગત એ ભગવાનનું બ્રહ્મ સ્વરૂપ જ છે. ભગવાન સત્ય હોય તો આ બધું સત્ય જ છે, જે માયાવાદી નથી દેખાતું. એટલે મહાપ્રભુજી અહીંયા બ્રહ્મવાદની બધું બ્રહ્મરૂપ છે, બધું સત્ય છે એવું સ્થાપના કરી. એટલે જીવ બ્રહ્મા ના રહે એટલે ચોખવટ કરીને બધું એમના પોતાના ગ્રંથમાં રચ્યું છે અને જીવના ઉદ્ધાર માટે ગ્રંથો રચ્યા છે. એટલે પોતે બ્રહ્મવાદમાં બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ હોવા છતાં તેના નામ રૂપની વિવિધતા દેખાય છે. જુદા જુદી સૃષ્ટિમાં વિવિધતા રચી પોતાના આનંદ માટે. અને ભગવાન તો પોતે ક્રીડા માટે જેમ એનો કોઈ પર્પસ નહીં, બસ રચ્યું. જેમ નાના છોકરા કુબા બનાવે, સમુદ્ર કાંઠે ઘર બનાવે, પાછા કાઢી નાખે, એવી રીતે ભગવાન છે ને એ આવા જ છે. એટલે જગત રચ્યું એમને, પછી પ્રલય થાય એટલે જગતનો વિલય થઈ જાય. પણ એ ભ્રમ પણ જતું નથી. જેમ સોનાના દાગીના હોય, એમાં કાનની બુટી હોય, નાકનું હોય, હાર હોય, વિવિધતા બધું જ હોય. એ જગતરૂપી આ બધી વિવિધતા છે. પણ એને ગાળી નાખો તો સોનું તો રહે જ છે. એટલે આ બ્રહ્મ પ્રલયમાં બધું જ જતું રહે. આ બધી વિવિધતા બધી જતી રહે તો બ્રહ્મ તો રહે જ છે. આવું પોતે સ્થાપન કરે છે. એટલે બધું બ્રહ્મરૂપ હોવા છતાં નામરૂપી વિવિધતા દેખાય છે. કે બધું બ્રહ્મરૂપ હોય તો જેમ પેલા સંત સાધુ છે તો બધું ભેગું કરીને થઈ જાય એવી રીતે એવું નથી. વિવિધતા છે, બ્રહ્મની વિવિધતા છે. બધું જ અલગ અલગ અને જુદા સ્વાદ લો તો જ તમને સ્વાદ આવે. બધું ભેગું કરીને ખાવાનું હોય તો એમાં એની કોઈ બનાવવાની મજા નથી. એટલે બ્રહ્મ છે પણ છતાં એની અંદર વિવિધતા છે. બ્રહ્મે જગતને પોતાના લીલાસ્તર તરીકે ઉત્પન્ન કર્યું અને જીવ એ તો બ્રહ્મનો ચિદ અંશ છે. અને એ સિદ્ધાંત અનુસાર જેનો અંશ હોય તેને ભજે. આપણે કૃષ્ણને શું કામ ભજીએ છીએ? બધા જીવો જાતના જુદા દેવોને ભજે. જેમ જૈન હોય તો એના તીર્થંકરને ભજે, સ્વામિનારાયણ હોય તો એના નામનારાયણને ભજે. એવી રીતે જેનો અંશ હોય એને ભજે. કોઈ મને પૂછ્યું કે આપણે શું હોઈશું? બધું તમને શેમાં વધારે પ્રીતિ છે?
મહાદેવજીમાં, માતાજીમાં, ગણપતિમાં, તો કે ના અમને કૃષ્ણમાં જ પ્રીતિ છે. તો તમે કૃષ્ણના જ અંશ છો એ સાબિત થાય છે. જેમ દાખલા તરીકે જેમ એક ગાયનું વાછરડું હોય, ભેંસનું પાડું હોય, ઘોડીનું વછેરું હોય, એક બાજુ એને બાંધો અને એક બાજુ એની માને બાંધો, ગાયને બાંધો, ભેંસને બાંધો, ઘોડીને બાંધો, તો એ જીવને જે ગાયનું વાછરડું છે એ ભેંસની બાજુ નહીં જાય, એ ઘોડીની બાજુ નહીં જાય, એ ગાયને જ વળગશે, કારણ કે એનો અંશ છે. જેમ હોસ્પિટલમાં કેટલાય છોકરા હોય, બધા રડતા હોય, પણ કયું છોકરું રડે છે એની માને ખબર હોય. એટલે એ જેનો અંશ હોય એને બધી જે ભેંસનું પાડું છે તે ગાય પાસે નહીં જાય, એ ભેંસ પાસે જશે. ઘોડીનું વછેરું છે એ ગાય કે ભેંસ પાસે નહીં જાય, ઘોડી પાસે જશે. એટલે જેનો અંશ હોય એ એને ભજે. એટલે બ્રહ્મવાદ નિરૂપકોમાં આ બધી વિવિધતા બતાવી કે બ્રહ્મ છે એ જુદા જુદા રૂપે વિકસે છે અને એ સાકાર છે. બ્રહ્મ નિરાકાર નથી. જેમ અમુક શ્રુતિઓ, વેદની શ્રુતિઓ, વેદ પણ જાણી શક્યો નથી ભગવાનને પૂરેપૂરો. વેદમાં ભગવાનનું સ્વરૂપ સમજાવે છે, પણ વેદમાં ઘણા નિરાકાર કહે છે, વેદ ઘણાને સાકાર કહે છે. વેદની શ્રુતિઓ જેને ખરેખર દર્શન થયા છે તે સાકાર કહે છે, અને જેને દર્શન નથી થયા એ નિરાકાર કહે છે કે નેતિ હજી કંઈક જુદું છે, હજી કંઈક છે, નેતિ હજી કંઈક આગળ છે. એટલે આવી રીતે બ્રહ્મવાદની અંદર માયાવાદીઓ સાકાર કહે છે, ત્યારે મહાપ્રભુજી એક જ સાકાર બ્રહ્મવાદમાં જ પોતે નિશ્ચિંત છે કે બ્રહ્મ છે અને એ દેખાય છે. જીવ એની જોડે, જેને દેખાય છે એ જીવ એની જોડે વિલસે છે. ગોપીજનોએ પ્રેમથી પામ્યા. જેને કૃષ્ણ કર્ષિત કરે છે એનું સર્વ સમર્પણ આપી દે. એટલે ગોપીજનોનું સર્વ સમર્પણ. એટલે તો એ ગોપી પ્રેમ કી ધજા. જો પ્રેમ હોય તો ગોપીજનોમાં જે જ્ઞાની છે, જે શિક્ષણ આપવા ગયા, એ પોતે ગોપીજનોની ચરણ રજની આકાંક્ષા કરે છે. એટલે એ આ પ્રેમ માર્ગ છે. સાકાર બ્રહ્મ નું નિરૂપણ છે કે આ પ્રેમ માર્ગની અંદર ભગવાનને કેવળ પ્રેમથી જ તમે પામી શકો. ઘણા કહે છે કે મેં આટલા પાઠ કર્યા ને આટલું સેવા કરીને આટલું તોય મને અનુભવ નથી થતો. એટલે એ ગણતરી પૂરો કરવાથી કશું નથી મળવાનું. ગોપીજનોએ આવી ગણતરી નથી કરી. ગોપીજનોને તો કેવળ એક ગોળ, જેમ અર્જુનને પક્ષીની આંખ જ દેખાય છે, એવી ગોપીજનોની ભાવના આવી નિશ્ચિંત થઈ ગઈ કે અમને પ્રભુ સિવાય કઈ દેખાતું નથી. બધામાં પ્રભુના દર્શન કરે.
એટલે આવો પ્રેમ માર્ગ સાકાર બ્રહ્મવાદ મહાપ્રભુજીએ બનાવ્યો. એ આકારવાદી છે, એને આકાર છે. જેમ દૂધમાં ઘી તમને દૂધમાં માખણ ના દેખાય, પણ મંથન કરીને દેખાય. એટલે પ્રભુને પામવા માટે મંથન કરવું પડે. એના માટે ક્રિયાવત પાઠ કરો કે ક્રિયાવત સેવા કરો તો એનું કોઈ ફળ ના મળે. ભગવાન કહે છે કે મેં એગ્રીમેન્ટ કર્યો તો કે આટલી સેવા કરતો આટલું તને ફળ મળે. ભગવાને એવો કોઈ એગ્રીમેન્ટ નથી કર્યો. ભગવાન તો કેવળ પ્રેમથી જ વશ છે. ઉષાજી બાળકો ભગવાનને વશ કર્યા છે કેવળ પ્રેમથી. જોકે મહાપ્રભુજી ખુદ પ્રભુનું છે, પણ જગતને દેખાડવા માટે અહીંયા પ્રગટ થયા છે. એમને ત્યાંથી ઠાકોરજી આજ્ઞા કરી કે ભૂતળ ઉપર પધારો અને જીવને શરણે લો અને ઉદ્ધાર કરો. આવું બધું મહાપ્રભુજીને સોંપ્યું. એમને આપણા આગળ નામ જોયું સત્ય પ્રતિજ્ઞા એમની પ્રતિજ્ઞા એમને પૂરી કરી. અને અહીંયા બ્રહ્મવાદની રૂપે આપણે પૂરું કરીએ છીએ કે બ્રહ્મવાદ એ સાકાર બ્રહ્મ છે. એટલે આપશ્રીએ જગતને પોતાની લીલાસ્તર તરીકે ઉત્પન્ન કર્યું અને જીવ એ તો બ્રહ્મનો અંશ છે. એ સિદ્ધાંત અનુસાર જેનો અંશ હોય તે તેને ભજી આપણે જોયું. અહીં આપણે ભગવાનને કૃષ્ણને ભજીએ છીએ કે આપણે એના અંશ છીએ. અહીં ભજવું એટલે સેવા કરવી એવો અર્થ લેવાનો છે. આપણે એને ભજીએ એટલે સેવા કરવાની. સેવા યા કથા એ બેમાંથી ગમે તે કરો તમારો ઉદ્ધાર થાય. બ્રહ્માંડમાં જેટલા જીવ છે એ તમામનું કર્તવ્ય ભગવત સેવા કરવાનું છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. આ બતાવ્યું મહાપ્રભુજી. તમે તમારો ઉદ્ધાર કરવો હોય તો સેવા એમાં જ રત રહો. કારણ કે જે જીવ સેવામાં રત છે એને એનું ફળ સેવા. એટલે બીજો જન્મ ના લેવાનો હોય. કારણ કે જો તમારું લૌકિકમાં મન હોય તો તમારે બીજો જન્મ લેવો પડે. જેમ પેલા સંતે ગમે તેટલું જે ભરત ઋષિએ પણ એનું મન હરણીમાં ગયું છેવટે. એટલે છેવટે જે તમારું ચિત્ત જેમાં હોય ત્યાં તમારું ત્યાં તમારું મન ત્યાં તમે જશો. એટલે ફરી ફરી જન્મ નહીં લેવા માટે એનો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુએ પોતાના ગ્રંથની અંદર સેવા કેવળ જીવનું આ જ કર્તવ્ય છે. તમે ભૂતળ ઉપર આવ્યા જેમ પુત્ર મા બાપની સેવા કરે એમ તમે તમારે આ કર્તવ્ય તમારું એ છે કૃષ્ણ સેવા સદા કાર્ય. એટલે તમે સેવાથી જો અલગ લૌકિક પ્રવૃત્તિમાં રહો તો તમારી ગતિ લૌકિક થાય. અને એટલા માટે સેવા યા કથા એટલે સેવા સંયોગ વખતે સેવા અને સેવાના અનુસરોમાં કથા. આ બે જ નિરૂપણ કર્યું મહાપ્રભુજીએ કે તમે આમાં રત રહો તો એનું ફળ છે સેવા. અને એમાં તમને સ્વરૂપાનંદ અને એ ફરી તમને ત્યાં જ તમારી પોઝિશન થાય. એટલે એવું બ્રહ્મવાદ નિરૂપકે આપણને સમજાય. હવે 103 નામ જે છે 103 અપ્રાકૃત અખિલા શરીરભૂત. મહાપ્રભુજીએ અખિલ એટલે બધા જ આભૂષણો, મહાપ્રભુજીના બધા જ આભૂષણો એ અલૌકિક આભૂષણ છે. લૌકિક આભૂષણ એમાં છે જ નહીં.
કારણ કે લૌકિક આભૂષણ આપણે પહેર્યા જ નથી. આપ તો ધોતી ઉપરના સાથે વિહાર કર્યો છે, એને કોઈ દાગીના કોઈ એવા પહેર્યા નથી, ખુલ્લા પગે આવું આચરણ કર્યું છે, આવું આચરણ કરી બતાવ્યું છે. એટલે લૌકિક કોઈ આભૂષણ નથી. ધોતી ઉપરના ધારણ કરે છે, પગ ખુલ્લા, ખડાવ વગરના હોય છે. એવા આપણા ગુરુદેવ વળી આભૂષણ ક્યાં પહેર્યા હોય? આવી જાતનું હોય પોતાનું પહેરવેશ, તો એને ક્યાં આભૂષણ પહેર્યા? એ તો અલૌકિક આભૂષણ, કૃષ્ણ લીલાના ભાવરૂપી આભૂષણ પહેર્યા છે. તો લીલા રસના જ લગ્ન છે કૃષ્ણ લીલામાં. એની વાત કરો એટલે પોતે મૂર્છિત થઈ જાય. વ્યસનમાં જેમ ગગન દાવન જેવા પાન લેવા મોકલા, ઠાકોરજીને એના વગર ના કહ્યું. એટલે ભક્ત અને જીવનું, ભક્ત અને ભગવાનનું આવું એક્ય વ્યસન દશા મહાપ્રભુજીમાં આવું. એટલે આવા હીરા રત્ન જડિત આભૂષણથી પોતે શોભાયમાન નથી, વિભૂષિત નથી, પરંતુ દિવ્ય અલંકારોથી આભૂષિત છે. કારણ કે એનું ફળ દિવ્ય ફળરૂપ છે. આ બધા આભૂષણ કયા? કૃષ્ણના નરેશા રૂપ ભાવરૂપ આભૂષણ, કૃષ્ણ લીલા. જ્યાં એમને બધી જ એમને કૃષ્ણ લીલા છે, આનો એ રસ ગ્રહણ કરે છે, એ જ એનું આભૂષણ. જગતના હીરા જડિત આભૂષણ એમને પહેર્યા નથી અને એનાથી પોતે વિભૂષિત નથી. એની શોભા આ પોતે જે ધોતી ઉપર ધારણ કર્યું, જીવમાં ઉધાર કર્યો અને ભારત પરિક્રમામાં આખું રટણ આખી 52 વર્ષ સુધી ગ્રંથ રચાને આ રીતે પૃથ્વી પરિભ્રમણ કર્યું. એમને કયા રત્ન જડિત આભૂષણ પહેર્યા? કોઈ એવા પહેર્યા નથી. કેવળ કૃષ્ણ રસ, જગતની અંદર બ્રહ્મ કૃષ્ણ, એ જ એના માટે સર્વસ્વ છે. પોતે બ્રહ્મરૂપ છે, છતાં પણ પોતે આ રીતે જીવને બતાવે છે કે અલૌકિક આભૂષણથી હું વિભૂષિત છું. અને આવા શોભાયુક્ત સ્વરૂપનું વર્ણન ગુસાઈજીએ સપ્ત શ્લોકીમાં કર્યું છે. સર્વોત્તમ સ્તોત્ર, પછી વલ્ભાષ્ટક અને ત્રીજું સપ્ત શ્લોકી કૃષ્ણ સ્ફુરત પ્રેમામૃત, એમાં એમને આ અલૌકિક આભૂષણની વાત કરી છે. અહીંયા આપણે આ નામ પૂરું કરીએ છીએ.